બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 18 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકી ગયો। આપણે જે ટ્રકના દ્રશ્ય જોયા એ પણ વાલિયા તાલુકામાં બનાવ બન્યો। વાલિયા નેત્રંગ ઝઘડિયા 22 માર્ગો પાણી ભરાવાથી બંધ થયા। કીમ નદીની સપાટી વધવાની શક્યતાને લઈ હાંસોટના 6 ગામોને સચેત કરવામાં આવ્યા। ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે નેત્રંગમાં પણ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। જનજીવન સાથે વેપાર ધંધા ઠપ થઈ ગયા। કેટલી સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા। જિલ્લામાં 24 કલાકમાં જ મોસમનો 12% વરસાદ ખાબકી ગયો। આ દ્રશ્યો વાલિયા તાલુકાના છે, તમે જુઓ ઠેર ઠેર જળબંબાકાર। ઓરેન્જ અને રેડ એલર્ટની સૂચના વચ્ચે વાલિયા તાલુકામાં 18 ઇંચ અનહદ વરસાદ વરસી ગયો। ભરૂચ શહેર તાલુકામાં સોમવારે 14 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ, દહેજ બાયપાસ, કસક, શક્તિનાથ, કલેક્ટર કચેરી પાસેના ગરનાળા લિંક રોડ પાણીમાં ભરાઈ જતા કેટલાય વાહન ચાલકો અટવાયા હતા। જૂના ભરૂચમાં તો જાણે ફાટા તળાવ, દાંડિયા બજાર, કટોપ પરતા રસ્તા પૂરજમાં ઘોડાપુર આવ્યા હતા। તેમજ ધોધ વહેતા સ્થાનિકો અને દુકાનોમાં પાણી ફરી વળતા હાલત બદતર થઈ હતી। તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ વાલિયા તાલુકાના 18 ઇંચને લીધે જળબંબાકારના દ્રશ્ય છે।